ગુડ મોર્નિંગ. આ બ્લોગ છે આપણો પ્રયાગરાજનો, સુરત ટુ બાય કાર પ્રયાગરાજ. તો આપણે આપણી આ ગાડી જે નેપાળ બી લઈ ગયા હતા, બધી જ ટ્રીપમાં લઈ જઈએ છે. એ ગાડીને આપણે ટાયર ચેન્જ કરાવી નાખ્યા. નેપાળ વખતે તમને કીધું હતું એમ સુરત આવ્યા પછી આપણે ઓલ ટાયર લગાવી દીધા હતા. અને આ બ્લોગ આખો ગુજરાતીમાં રહેશે. તો અત્યારે ટાયર ચેન્જ થાય છે, બાકી જે રિપેરિંગ હતું એ ઓલ વસ્તુ કરાવી નાખ્યું છે. અયોધ્યાનું સ્ટીકર બી છે અને હજી પ્રિન્ટિંગ બી કરાવશું, થોડી ઘણી પ્રિન્ટિંગ. તો પ્રિન્ટિંગ લાઈવ તમને નહીં દેખાડી શકું કારણ કે હું નથી જવાનો પ્રિન્ટ કરાવો, પણ પ્રિન્ટ થયેલી તમને બતાવી દઉં છું. આપણે આ મેકવી જેમાં બી પ્રોબ્લેમ હતો એ બી રિપેર કરાવી નાખ્યા. ઓલ ગાડી બી રિપેર થઈ ચૂકી છે. તો હવે ટાયર પછી જે બેઝિક વાત કરીએ તો એલાઇનમેન્ટ, વ્હીલ બેલેન્સિંગ બધું બધું જ કામ ચાલી રહ્યું છે. ત્યારબાદ આપણે જશું પ્રયાગરાજ. અને વ્લોગ વધારે નહીં હોય, એક પ્રયાગરાજ જવાનો, એક ત્યાંનો પ્રયાગરાજનો અને એક પ્રયાગરાજ રિટર્ન સુરતનો, 3 જ બ્લોગ હશે. કઈ નહીં, જોતા રહો. તો આ છે આપણા સ્ટીકર લાગી ગયા છે, મહાકુંભ પ્રયાગરાજ બેક સાઈડ, અને આગળની સાઈડ છે સુરત ટુ પ્રયાગરાજ મહાકુંભ 2025 આગળની સાઈડ. તો ગાડી કમ્પ્લેટ સ્ટીકર સાથે કમ્પ્લીટ થઈ ચૂકી છે. હવે આપણે નીકળશું પ્રયાગરાજ માટે. સ્વિફ્ટ કાર સુરત ટુ પ્રયાગરાજ GJ5. એમ તો અત્યારે તો બહુ બધી કાર જાય છે ગુજરાતથી. તો ત્યાંની શું છે લાઈવ સ્થિતિ એ તમને ત્યાં જઈને જ જણાવીશ તમને. તો ચાલો નીકળીએ છીએ. આ છે આપણી ગાડીમાં અત્યારે સામાન બધો પેક થાય છે. મને તો એમ હતું કે સામાન બહુ ઓછો થશે, પણ અત્યારે તો એમ જ લાગે છે કે હું 21 દિવસની ટ્રીપમાં જાઉં એટલો સામાન તો થઈ ચૂક્યો છે. ડિક્કી જો પૂરી ફૂલ. આટલો સામાન ઓનલી 1 દિવસ પ્રયાગરાજ માટે છે. ખાલી જવા આવવાનું ને 1 દિવસ જ ત્યાં રોકાવાનું છે. 4 જણા જઈએ છીએ દર વખતની જેમ, દરેક ટ્રીપની જેમ. સામાન સાથે સેટ થઈ ગયો, નાસ્તો બી બહુ લઈ લીધો છે. ટ્રાફિક નડે બધા કહેતા હતા એમ, તો કઈ પ્રોબ્લેમ નહીં, રોકાઈ જશું. બાય બાય. ચાલો, હર હર મહાદેવ. નીકળીએ સુરત થી બાય કાર પ્રયાગરાજ જવા માટે. હું નીકળ્યો છું પ્રયાગરાજ માટે 15 તારીખ બપોરે 2 વાગે સુરત, ગુજરાતથી. પહોંચવાનો સમય શાયદ રહેશે 16 તારીખે બપોરે 2 થી 5 માં, યા તો પછી ટ્રાફિક નડે તો વધારે બી લેટ થઈ શકે છે. આટલી મોટી ટ્રીપમાં જઈએ છે તો પૂજા તો કરવી જ પડે. તો થોડી અગરબત્તી, ધૂપ દીપ, અને ત્યારબાદ નીકળીશું આપણે ટ્રીપ માટે. હર હર મહાદેવ. મહાકુંભ પ્રયાગરાજ 2025. હવે રૂટ કયો લઈએ એ વિચારીએ. જેમ કે મેપમાં દેખાશે એ જ રૂટ લઈશું ને હું તો જોઈ લઈએ રૂટ બી. કોટાવાળો હાઈવે જ લઈશ. ચાલો તો નીકળી ગયા છીએ. સુરત થી બપોરે 2 વાગે. આ છે આપણો વરાછા રોડ, કામરેજ, વરાછા કામરેજ રોડ. અને અત્યારે બપોરના 2 વાગ્યા છે, 15 તારીખ. જોઈએ હવે ક્યારે પહોંચીએ છીએ, કેવું ટ્રાફિક નડે છે તેના પર ડિપેન્ડ. નોન સ્ટોપ જ જવાના છીએ, કઈ રોકાઈ નથી જવાના. પેટ્રોલ પણ નખાવી દઈએ. એમ તો CNG છે આપણી કાર, CNG ની માહિતી તો મળતી રહેશે. પેટ્રોલ નખાવી દઈએ. તો મને લાગે છે આ વખતે પેટ્રોલની જરૂર પડશે, એટલા માટે. ગાડી બહુ મસ્ત લાગે છે પ્રિન્ટિંગ સાથે. ના ભાઈ ના, હું હજી પ્રયાગરાજ નથી પહોંચ્યો. આ ટ્રાફિક જો ઓછો એ તમને પ્રયાગરાજ નું લાગતું હશે, કે પ્રયાગરાજ નું ટ્રાફિક નથી. આ સુરત ની બહાર નીકળતા જ, મતલબ કોસંબા કેમ્પ પાસેનું ટ્રાફિક છે. અત્યારે જે આ ટ્રાફિક તમને દેખાઈ રહ્યું છે, કિમ કોસંબા પાછળનું જ છે ટ્રાફિક.
મને તો એમ થયું કે આ ટ્રાફિકમાં અત્યારે હેરાન થઈએ છે તો પ્રયાગરાજમાં તો શું થશે ટ્રાફિકમાં. જોઈએ, આ તો થોડોક ટાઈમ બ્રિજ પૂરતું ટ્રાફિક છે, કઈ નહીં. આગળ જોતા રહો ક્યાં ક્યાં કેટલું ટ્રાફિક આવે છે. ઓનેસ્ટ હોટલ કરજણ પાસે, ટોલ પછી ત્યાં થોડો હોલ્ડ કરી ચા નાસ્તા સાથે આગળની ટ્રીપ ચાલુ કરીએ. મને એની ફાફડી બહુ મજા આવે, તો મારી અહીં ફિક્સ જગ્યા છે કરજણ ઓનેસ્ટ. ના ભાઈ ના, સ્ટારબક્સમાં નથી રોકાણું. સ્ટારબક્સમાં ના રોકાવાય ખોટું. પ્રયાગરાજની ટ્રીપના પૈસા પછી બહુ વધી જાય. આ તો કાર પાર્ક હતી તો વિડીયોમાં સામે સ્ટારબક્સ આવી ગયું. તમને એમ થતું હશે હવે સ્ટારબક્સ દેખાડશે. ના ના, એવું કઈ છે નહીં. ચાલો આગળ નીકળીએ ટ્રીપમાં. ભાઈ ગુજરાતમાં તો સીએનજી બધે મળી જ રહેવાનું છે. વાત તો સીએનજી ની આગળ થશે. અને ત્યાર પછી શ્રી ખોડિયાર કાઠિયાવાડી હોટલમાં જમી લીધું દાહોદ પાસે. તો તેની સામે જ એક પંપ હતો, મસ્ત સીએનજી પંપ છે. લાસ્ટ મતલબ કે હાઈવે છે કોટા વાળો, જે આપણો મુંબઈ દિલ્હી હાઈવે. તો એની પેલા લાસ્ટ સીએનજી નખાવી દીધો અહીંયા, કે ત્યારબાદ પછી હાઈવે પર તો મળવાનો છે નહીં. અને આ છે બોર્ડર. હાઈવે નથી હજી સ્ટાર્ટ થયો. આ છે બોર્ડર આપણે એમપી ની, ગુજરાત એમપી બોર્ડર. ત્યારબાદ હાઈવે પર જશું. અને બોર્ડર પાર કરવામાં અત્યારે નાઇટ નો સમય મને તો બહુ બેસ્ટ લાગ્યો. કોઈ પણ મગજમારી નથી, કોઈ ગાડી ક્યાંય અટકાવતું પણ નથી. એટલે આ બેસ્ટ સમય છે રાત્રે પસાર થવા માટે, તો ટ્રાફિક ના નડે. ત્યારબાદ તમને કહું તો અહીંયા પાછું સીએનજી નથી મળવાનું, તો પેટ્રોલ નખાવી દઈએ છે. પણ કોટા હાઈવે નો વિડીયો મેં નથી લીધો, કારણ કે ભાઈ ચલાવતો તો હું તો સુઈ ગયો હતો. તો તમને એ મસ્ત હાઈવે બતાવવાનું રહી ગયું છે, જોઈ લેજો મેપમાં. બાકી ચાલો અહીંથી હવે જોઈએ આગળનો રસ્તો. કોટા હાઈવે પસાર કરીને કોટા પહોંચી ગયા છીએ. દિલ્હી મુંબઈ હાઈવે પસાર કરીને કોટા, તો આગળ જઈ રહ્યા છીએ. પ્રયાગરાજ ક્યારે આવશે? આમાં તો અત્યારે તો રાતના 2 વાગ્યા છે, 2 અઢી. અને આ જે રોડ આવ્યો, જે સિંગલ પટ્ટી ગામનો રોડ, મેપે બતાવ્યો છે. એકલા તો છીએ ને, આગળ બીજી કોઈ 3-4 ગાડીઓ છે, જેમ કે ગ્રુપમાં નથી, બટ બધી જીજે જીજે જ છે. તો ઓકે છે. અને આ રોડ આવશે, મેપમાં આ જ બતાવે છે. કન્ફ્યુઝન થોડુંક મને પણ લાગ્યું હતું. એકદમ ગામડાનો સિંગલ પટ્ટી રોડ, પણ આ શોર્ટકટ છે. મેપમાં જોયા પછી જ મેં અહીંથી લીધી છે. અને 3-4 ગાડીઓ બી સાથે છે ગુજરાતની. તો કોટા હાઈવે થી જે આવે છે, મતલબ દિલ્હી મુંબઈ હાઈવે થઈને કોટા થઈને, તો એમને આ રસ્તો તો આવશે જ. તે શોર્ટકટ છે, સિંગલ પટ્ટી. અહીં સીએનજી મળી ગયું. 86 સીએનજી છે, ઘણા બધા પંપ છે. અને અહીંયા બધી જ ગુજરાતની ગાડીઓ, પ્રયાગરાજ જવાની જ ભીડ છે. બધી જ ગુજરાતની ગાડીઓ, જીજે 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 રોડ પર પણ ગુજરાતની જ ગાડીઓ છે અત્યારે તો. સીએનજી ખાલી કોટા હાઈવે પર, ન્યૂ હાઈવે પર નથી મળ્યું, બાકી બધે સીએનજી મળી જ જાય છે. ગુડ મોર્નિંગ. પણ અમારી માટે તો ગુડ મોર્નિંગ જેવું કંઈ જ નથી. ગઈકાલે બપોરે 2 વાગ્યાના આ રીતે જ કારમાં છીએ. અત્યારે હોટલ પર રોકાણા છીએ, એટલે ગુડ મોર્નિંગ કીધું તમને. અને પ્રયાગરાજ અહીંથી હવે 345 કિલોમીટર જ બાકી છે. તો રોડ બહુ મસ્ત જામ છે, દેખાડું તમને. બેક કેમેરો ચાલો ને, આમ જ જોઈ લો. રોડ એકદમ ખાલી છે, જામ નથી, સાવ રોડ ખાલી છે. બટ અત્યારે હોટલ બધી જામ છે આ રીતે. તે સવારમાં ચા નાસ્તો ફ્રેશ થવા માટે બધી જ હોટલમાં પબ્લિક છે જ તે. અને વધારે પડતી GJ5 ની જ ગાડી દેખાય છે. ચિત્રકૂટ હાઈવે, આગ્રા ચિત્રકૂટ હાઈવે બહુ જ મસ્ત છે. અહીંયાથી પ્રયાગરાજ 298 જેવું છે, બાકી 171 કિલોમીટર નો તો આ હાઈવે છે. સારામાં સારો હાઈવે. હા, સીએનજી ને એ બધું નહીં મળે, પણ હાઈવે બહુ મસ્ત છે. હું તો આગળ પણ ચાલેલો હતો અહીંયાથી. પ્રયાગરાજ 307 બતાવે છે.
ટોલ ની વાત કરીએ તો ટોલ પણ 1 કિલોમીટરે શાયદ 2 RS જેટલો હશે. એ તો કટ થયા પછી જ કહી શકું કેટલો છે એ. હાઈવે બહુ મસ્ત છે. અને ચિત્રકૂટ પછી શાયદ રોડ નથી સારો. જોઈએ હવે કેવોક આવે, જણાવી દઈશ. ચિત્રકૂટ હાઈવે પર સીએનજી નો માહોલ, ફૂલ ભીડ, ફૂલ 40-50 ગાડી. ભાઈ આમાં તો ના ઉભું રહેવાય, પેટ્રોલ માં આખી લેવી સારી, પણ ફૂલ ભીડ. આ હાઈવે છે. હાઈવે પર સીએનજી માં જે લાઈન હતી એ તમે જોઈ, ને એની પછી અહીંની લાઈન. બસ 4 જ ગાડી, 5 જ મિનિટમાં વારો. હાઈવે પરથી નીચે આવવાથી 2 પંપ છે અહીંયા, તરત જ વારો. ને હાઈવે પર 50 ગાડીની લાઈન હતી સીએનજી માં, અને અહીંયા ખાલી 4 થી 5 ગાડીઓ. 5 થી 10, 5 જ મિનિટમાં વારો. ત્યાં 2 કલાક લોકો ઉભા રહેશે તોય વારો નહીં આવે. હાઈવે થી એટલું જ નીચે. પ્રયાગરાજ જતા લોકોને ધ્યાનમાં રાખવા જેવી બાબત. હાઈવે થી અંદર નાવ ગતિ એપમાં સીએનજી જોઈ લેવો, દેખાઈ જાય છે. મેપમાં પણ દેખાડે છે. હાઈવે નીચે ઉતર્યા પછી તો સમજો કે ગાડી 20-30 ની સ્પીડે ચાલે છે. ટ્રાફિક નથી, બટ ટ્રાફિક જેવું છે. ને આગળ બતાવે છે મેપમાં ટ્રાફિક, ફૂલ ટ્રાફિક આવી બી ગયું એવું. 5 થી 10 મિનિટનો જામ હોય એવું બતાવે છે મેપમાં. હેલો, તો પ્રયાગરાજ હવે ખાલી 30 કિલોમીટર જ આખું છે. રોડ હજી સુધી તો ખાલી છે, પણ આગળ મેપમાં ટ્રાફિક બહુ દેખાડે છે. 1 કલાકનો ટ્રાફિક દેખાડે છે. હવે જોઈએ આગળ જઈને. અત્યારે તો ખાલી રોડ મળે છે. એક બસનું પાર્કિંગ વહી ગયું છે, મતલબ બસમાં આવતા હોય તો 30 કિલોમીટર પહેલા પાર્કિંગમાં મુકાવી દે છે. કાર હતી એટલે જવા દીધી. હવે જોઈએ આગળ ક્યાં સુધી જવા દે છે. આગળ ટ્રાફિક પણ બહુ મોટો છે. જોઈએ, અત્યારે તો ટ્રાફિક છે નહીં રોડ ઉપર. અરેલ ઘાટ સંગમ 10 કિલોમીટર છે, 2 કલાકનો જામ. બંને રોડ આમને સામને, સબ જામ જામ, ફૂલ ટ્રાફિક. ફૂલ ટ્રાફિક. બપોરે 2:30 વાગ્યાના અહીંયા છીએ ટ્રાફિકમાં. આ રીતે ચાલીને જાય છે. આપણી ગાડી ફસાયેલી. બપોરે 2:30 વાગ્યાના, અત્યારે વાગી ગયા છે 5:15. હજી 1 કલાક બતાવે છે 5 કિલોમીટરમાં. ખાલી 15 કિલોમીટરનો ટ્રાફિક જામ છે, 300 કિલોમીટરનો નહીં. તો 2.5 કલાક થઈ ગઈ. જોઈ લો પ્રયાગરાજનો ટ્રાફિક, જોઈ લો ફૂલ જામ. બધી બાજુથી જામ, આગળ પાછળ બધી બાજુ જામ. બધું જ પેક. 3 કલાકથી આ ટ્રાફિકમાં છીએ. ચાલો, તો ફાઇનલી ટ્રાફિકમાંથી નીકળી ચૂક્યા આપણે, અને હવે ધીમે ધીમે રોડ ચાલે છે. આ સિટીમાં આવી ગયા બ્રિજ ઉપર. તો બ્રિજ ઉપર ગાડીઓ કરતા તો ચાલવા વાળા લોકો વધુ છે. તેમ તો ટ્રાફિક જ છે. તમે જોઈ શકો છો બ્રિજ પર આવી ગયા. આ બ્રિજ જ ડાઉટફુલ હતો કે પ્રયાગરાજમાં પહેલી બાજુથી આ સાઈડ આવવા દેતા નથી ઘણી વાર, પણ આજે આપણી ગાડીને આવવા દીધી છે, તો આપણા માટે બહુ જ સારું કામ થઈ ગયું. બાકી પ્રયાગરાજમાં પેલી સાઈડ રહેવું પડત, આ સાઈડ નથી આવી શકતા, અને આ સાઈડ વાળા પેલી સાઈડ નથી જઈ શકતા. ચાલીને જઈ શકે છે, કે આ પછી અહીંના 2 વ્હીલમાં યા ઓટો રિક્ષામાં જઈ શકે છે. કારને જવા દેતા નથી, પણ આપણી કાર આવી ચૂકી છે, જવા દે છે અત્યારે. તો આપણા માટે બહુ સારું છે. અને હવે આપણે જઈએ છીએ આપણી હોટલ પર. બપોરે 2:30 વાગ્યાના પ્રયાગરાજમાં આવી ચૂક્યા છીએ. અત્યારે 5:30-6 વાગ્યા તો બી નથી ફ્રી, ટ્રાફિકમાંથી નીકળી શકા. તો મારા ખ્યાલથી હોટલ પહોંચતા પહોંચતા 7-7:30 બી થઈ શકે. તો આ ભીડ જોઈ લો અહીંની, બહુ જ ભીડ છે. 15-2-25. અત્યારે વાગ્યા છે 8-8:15, ને આપણે ફાઇનલી હોટલ પર પહોંચી ગયા છીએ. બધાને પૂછીને એક હોટલ મળી ગઈ છે. જેમને પૂછ્યું હતું એમણે પણ બહુ હોટલ ગોતવાથી આ હોટલ એમને મળી છે, તો આપણે પણ આ જ હોટલમાં રોકાણા, કઈ ગોતવી ના પડે એટલા માટે. કાલની પણ પ્લાનિંગ કરી છે બધી. કાલે બોટ ક્લબ કરીને છે કીરગંજમાં, તો ત્યાંથી બોટ લઈને જશું સંગમ પર. કાલ વાત કરી. આજે અહીં ગાડી પાર્કિંગ થઈ ગઈ છે,
આ સોસાયટીની અંદર હોટલ મળી છે, બહાર તો કઈ ખાલી પણ નથી. અને હોટલની પ્રાઇસ મને વધુ લાગી. ત્યાં પે સમથિંગ 10,000 એક રૂમ મળ્યો છે. તો મને તો પ્રાઇસ વધુ લાગી, પણ કુંભ મેળો જોતા, મહાકુંભ મેળો જોતા હશે અહીંયા બધે પણ એટલા જ વધારે રેટ છે, એટલા માટે. નહીં, રૂમ બહુ મસ્ત છે, રૂપિયા પણ એમ મસ્ત છે, એટલા માટે. તો ચાલો હવે તો એક રાત રોકાવાનું છે. કાલે સવારે સંગમ જશું બોટમાં, અને પછી તરત નીકળી જશું અહીંથી રિટર્ન સુરત. આ છે અહીંની હોટલનો રૂમ, એકદમ મસ્ત હતો. તેની પ્રાઇસ મુજબનો એક જ રૂમ મળેલો છે, બે રૂમ નથી. આ પ્રાઇસમાં એક જ રૂમ આપેલો છે, આ રૂમ એમનો. તો ચાલો ગુડ નાઇટ કરીએ. અને આજની વાતમાં તો એમ છે કે બધી ખ્યાલ જ છે. સૌથી વધારે બપોરે 2:30 વાગે પ્રયાગરાજ એમ તો પહોંચી જ ગયા હતા. ખાલી 15 થી 20 કિલોમીટર બાકી હતું, એટલામાં રાત થઈ ગઈ. 7:45 હોટલ પર પહોંચ્યો હું. તો બહુ જ ટ્રાફિક હતું. 15:25 ફૂલ ટ્રાફિક છે પ્રયાગરાજમાં. કાલે જોઈએ, આજે સન્ડે હતો એટલે બધા એમ કે છે બહુ ટ્રાફિક છે. કાલે હવે સંગમ પર જવાનું છે, કાલે જોઈએ. હોટલ પણ બહુ મસ્ત મળી છે, પ્રાઇસ પણ બહુ બધા અપ છે હોટલના. અને ટ્રાફિક બહુ જ હતું. ચિત્રકૂટ બાજુથી પ્રયાગરાજ પ્રોપર સિટીમાં આવવામાં ફૂલ ટ્રાફિક હતું. ચાલો તો કાલની વાત કાલે કરીએ. અને આજે જમવામાં તો ખાલી પેટ બનાવીને જમીને સુઈ જવાનું છે. કાલ સવારે વહેલી સવારે 6 વાગે બોટમાં સંગમ પર. બાય બાય, ગુડ નાઇટ.